રાજકોટમાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ સુરત પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે। આજે સવારથી જ સુરત શહેરમાં મુસાફરોને લઈને ફરતી તમામ બસોના ડ્રાઈવરનું બ્રેથ એનાલાઇઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી। રાજકોટમાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા રાહદારી સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। સુરતમાં પણ પોલીસ તંત્ર એક્શન મોડમાં છે અને ખાસ કરીને જાહેર વાહન ચાલકો સામે પગલાં લેવાઈ રહ્યા છે। સુરત શહેરના વીઆર મોલ પાસે ટ્રાફિક પોલીસની ટીમ ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં બસ ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ અનુસાર રાજકોટની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં તમામ મુખ્ય સ્થળોએ ટર્મિનલ, શોપિંગ મોલ અને શાળાઓ પાસે વાહન ચાલકોનું તબીબી અને દસ્તાવેજી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને ગંભીર અકસ્માતો અટકાવવામાં આવે। જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે, જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આજરોજ વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે, જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।